ચાંદની ખોડલધામ મહિલા સત્સંગ મંડળ આજે સરસ મજાની એક શાળા પ્રવેશોત્સવની અંદર બાળકોને જમવા માટે જો કે શાક રીએ, રોટલી રીએ, ભાજી રીએ, પાઉં રીએ, સંભાળો રીએ, જાંબુ રીએ એવી સરસ મજાની ડીશ એક એક બાળકોને અર્પણ કરવા માટે આવ્યા છે. તો આજે હું પૂછીશ ખોડલધામ મહિલા છે એમાં પૂછીશ કે તમે ડીશ શેમાં મહિલા મંડળ ચાંદની સાચું પણ કોઈ બેન પૈસા ઉઘરાવ્યા સરસ મજાનું ધૂન ભજન કીર્તન ગાય અને બેનોએ સરસ મજાનું સત્સંગ મંડળ ચાલુ કર્યું છે. ગામ બાર ગામ સારા નરસા પ્રસંગની અંદર કીર્તન ગાવા જાય એમાં 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, કાંઈ પણ આપે તે પૈસા તમામ રૂપિયો 2 રૂપિયા, 5 રૂપિયા, 20 રૂપિયા ભેગા કરી અને વર્ષમાં 8-10 વાર બાળકોને ભોજન આપે, પારાવાળી ચડી નાખે અને ગરીબ માણસ અમારા ગામની અંદર હોય એને માટે કાચું કીટ વિતરણ કરે. અને ત્રીજું કે પ્રસૂતિ પછી ગુમ કાટલું 3 કિલા ઘીનું સરસ મજાના બેનો ગુમ કાટલું પણ બનાવે છે. આ બધા સેવાભાવી બેનો છે, રાતના પ્રોગ્રામ કરે છે અને સરસ મજાના ડીશનું વિતરણ કરવાના છે બેનો. તો ચાલુ કરાવો બાળકોને સરસ મજાના બોલો ખોડિયાર માતાની જય. એક ડીશ લઈ સરસ મજાના પાઉં લઈ જાય એક ડીશ લઈ બાળકોની આજે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખેલો છે અને બાળકો માટે સરસ મજાની પાઉંભાજી માટે એમ કહેવાય એક સ્પેશિયલ પાઉંભાજી વાળા અમે ભાઈને બોલાવેલા છે અને સરસ મજાની અહીંયા પાઉંભાજી બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો અને ભાજીની અંદર એમ કહેવાય કે આ સલાડ છે, છાશ છે, પાઉં મજાના શેકાય છે અને આજે બાલમંદિરના બેનો પણ છે અને નાના ભૂલકાઓ પણ શાળા પ્રવેશોત્સવની અંદર જમવામાં બોલાવેલા છે. તો આ મા ખોડિયારની બધા બહેનો માથે રહ્યા છે, તમે લાઈ જોઈ શકો છો કેટલા બાળકો અંદર જોકે બેઠા છે. આજે લગભગ 150 થી પોણા 200 બાળકો અહીંયા જમવામાં છે. મજાની પાઉંભાજીનું વિતરણ અને ડીશનું વિતરણ કરવાનું છે. તો સૌને મારી નમ્ર વિનંતી કે ખોડલધામ મહિલા સત્સંગ મંડળ કાયમને માટે સેવા આપે છે. બોલો ખોડિયાર માતાની